एटीएन टीवी न्यूज में आपનું સ્વાગત છે। હિંમતનગરના પાણપુરમાં નવીન મકાનનો સ્લેબ તૂટી પડતા બે મજૂરો દટાઈ જવાથી કરુણ મૃત્યુ। હિંમતનગર વિજાપુર રોડ ઉપર હિંમતનગરને અડીને આવેલ મહેતાપુરા નજીકના પાણપુર સવગઢ ગામે રવિવારે બપોરના સમયે હિબજુરભાઈ રેવાસિયાના ખાનગી માલિકીના મકાનનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે મકાનના ધાબા એલિવેશન સ્લેબના ધાબાનું સેન્ટિંગ ખોલવા જતા એકાએક તૂટી પડતા નીચે કામ કરી રહેલા બે શ્રમિકો રાજુભાઈ ભીખાભાઈ પરમાર ઉંમર વર્ષ 38 રહેવાસી પરબડા તાલુકો હિંમતનગર તથા સંજયભાઈ સુથાર ઉંમર વર્ષ 48 રહેવાસી પરબડા તાલુકો હિંમતનગર ઉપર આ સ્લેબ તૂટી પડતા બંને શ્રમિકો મલબા નીચે દબાઈ ગયા હતા। ઘટનાની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઈ એજે ગોસ્વામી પણ પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે આવી ક્રેન બોલાવી રાહત કામગીરી જોડાયા હતા અને શ્રમિકોને બચાવવા કામગીરી હાથ ધરી હતી, પરંતુ ગંભીર ઈજાઓના કારણે બંને શ્રમિકોને ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। ફાયર બ્રિગેડની ટીમે દટાયેલા રાજુભાઈ પરમાર અને સંજયભાઈ સુથારના મૃતદેહોને બહાર કાઢી પીએમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા। ઘટનાનો જાણ આજુબાજુના લોકોને થતાં ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને સ્લેબ તૂટી પડવાથી બે મજૂરોના મોત થવાની ઘટના પંથકમાં એરાટી ફેલાઈ ગઈ હતી। મૃત્યુ પામનારના સ્વજનોએ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા। તેઓએ ભારે આફ્રોંદ કર્યું હતું, જેથી વાતાવરણમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। રિપોર્ટર વારી સૈયદ, એટીએન ટીવી ન્યૂઝ, હિંમતનગર।